નમસ્કાર, હું કેતન પટેલ અને આજે તમને એક સરસ જીવદયા પ્રેમીઓ સાથે રૂબરૂ કરાવવા જઈ રહ્યો છું. આપ જોઈ રહ્યા છો પેકિંગમાં બહુ બધા રોટલા છે, ગાંઠિયા છે, બુંદી છે. આ જે વ્યક્તિઓ દેખાઈ રહ્યા છે એ તમામ વડીલો જીવિક 108 ની પાછળની જે જગ્યા છે ત્યાં કોઈ સાયકલ લઈને પાણી ભરીને આવે છે, કોઈ રોટલા, જાર, બાજરી, ગાંઠિયા, બુંદી સોસાયટીમાં જે પણ ભેગું થયું હોય, લોકો બહાર જે ફેંકી દેતા હોય છે ત્યાં ડબ્બા મૂકેલા હોય અને એ બધું જ લઈ અને એક જગ્યાએ બધા જ એકઠા થાય છે. લોકો વાતો કરવા અથવા મોજ કરવા એકઠા થતા હોય ત્યારે આ લોકો આવી પોઝિટિવ મોજ લેવા ભેગા થાય છે. ત્યાં ચાદરા હોય છે, એ ચાદરાને પાથરી અને બધા વાતો કરતા કરતા પક્ષીઓ માટે જે જૂની રોટલી છે જે આગળના દિવસથી સોસાયટીઓમાંથી ભેગી કરેલી હોય, લોકો દ્વારા મૂકેલી હોય, એ બધી ભેગી કરીને એને થેલીઓ ભરીને લેતા આવે છે. એનો ઘોળ કરે છે, 2 ઢગલા કરે છે. પક્ષીઓ માટે જુદું ખાલી રોટલી જ હોય છે અને જે કૂતરાઓ છે એમના માટે અંદર બુંદી, ગાંઠિયા, મોહનથાળ બધું જ મૂકવામાં આવે છે. પક્ષીઓ વાળામાં જે ગાંઠિયા છે એ મૂકવામાં આવે છે. નટુ કાકા, ભાઈ શ્રી ધીરુ કાકા, આ ધીરુ કાકા છે જેઓ કૂતરાઓને જમાડે છે, એવું એમના શબ્દો છે કે હું તો કૂતરાઓને જમાડું છું. તો 25-20 લીટર દૂધ લઈ અને સાંજના એમનો એક પ્રોગ્રામ ચાલુ થાય છે અને એ કૂતરાઓને મોટા વિસ્તારમાં જમાડવા નીકળી પડે છે રોટલી અને દૂધ લઈને. નટુ કાકા લૂના લઈને આવે છે, બધા બીજા એક્ટિવા લઈને આવે છે, પણ બધા જ ભેગા થાય છે. એમના શબ્દો છે કે મહાકુંભમાં અમારે નાહવાની જરૂર નથી, અમારા માટે તો આ જ મહાકુંભ છે. અહીંયા જુઓ મોહનથાળ છે. તો આ છે નરેન્દ્રભાઈ, 2 મહિના પહેલા જ AMTS સુપરવાઇઝરમાંથી નિવૃત્ત થયા છે અને છેલ્લા 10 વર્ષથી પક્ષીઓના કુંડા ભરવાનું કામ કરે છે. તો આ 108 ઇમરજન્સી દાસ્તાન સર્કલ છે. નરોડા નિકોલના બધા રહેવાસીઓ છે, જુદા જુદા અમરેલી, કોઈ ભાવનગર, કોઈ સ્થાનિક, કોઈ જુદા જુદા વિસ્તારના બધા ભેગા થઈને પક્ષીઓના કુંડા ભરે છે. અને પછી આ બધા રોટલીને બધું ભેગું થઈ જાય પછી એની થેલીઓ બનાવીને નીકળી પડે છે અને જ્યાં જ્યાં જગ્યાઓ હોય ત્યાં એ ઊભા રહી અને કૂતરાઓને નાખે છે, પક્ષીઓ માટે ઓટલા ઉપર મૂકી દે છે, કુંડાઓ ભરે છે. અમે એક વિસ્તારમાં જ્યાં આવી ગયા ત્યાં હોર્ન મારવાથી ખાલી એક મોટા પ્લોટમાંથી ફટાફટ કરતા લગભગ 20 કૂતરાઓ બહાર આવી ગયા. એમને પણ ખબર હોય છે કે ભાઈ અમારો સમય થઈ ગયો છે. કૂતરાઓને જમાડવામાં આવે છે કાયદેસર રીતે. આપણે રોટલી નાખીએ તો ક્યારેય વિચારતા નથી, આમ કરીને નાખીએ તો ધૂળમાં પણ પડે છે, પણ જ્યારે અહીંયા પૂંઠા મૂકેલા હોય છે, પૂંઠાને વ્યક્તિગત રીતે ધૂળ આખી રાતની ચડી ગઈ હોય એટલે એને પકડવામાં આવે છે, એને ખંખેરવામાં આવે છે અને પછી જ એના ઉપર જે રોટલી જે ચોળેલી હોય છે, અંદર બુંદી ને બધું મિક્સ કરેલું, એટલું ધ્યાન રાખવામાં આવે છે કે એટલી રોટલી નાખીએ તો કૂતરું ના ખાય, એ માટે મીઠી આઈટમ ચોક્કસ ઉમેરવામાં આવે છે. એમની આ સેવા 15 વર્ષથી સતત ચાલુ છે. કોરોનામાં પણ એક પણ રજા પાડેલી નથી. એમનું કહેવું છે કે જો અમે આ કામ ના કરીએ તો મને કંટાળો આવે છે, અમે મોજ લઈ શકતા નથી. તો આવા જીવદયા પ્રેમીઓના કારણે સૃષ્ટિ ટકી હોય એવું મારું માનવું છે. અને સાથે સાથે આ જે અબોલ જીવો છે કે જે બોલી શકતા નથી, માંગી શકતા નથી, મનુષ્ય ભીખ માંગીને પણ ખાઈ શકે છે, જ્યારે પશુઓ પોતાની આંખોમાં કરુણા રાખી અને તમારી સામે જુએ, પણ જે કરુણાને પારખે એને જ ખબર પડે કે આને ભૂખ લાગી છે, આને તરસ લાગી છે કે આને દુઃખ છે. તો આવી કરુણાને પારખનારા આવા 74 વર્ષના વડીલો, નટુ કાકા જેવા, ભરતભાઈ જેવા, નરેન્દ્રભાઈ જેવા, જે એમની સાથે બીજા મિત્રો છે, છેલ્લા 10 વર્ષથી જે કામ કરી રહ્યા છે, આ દાસ્તાન સર્કલની પાછળનો જે રસ્તો છે કે જ્યાં એક્ટિવા ચલાવવું પણ મુશ્કેલ પડે છે, એવી જગ્યાએ ભરતભાઈ જેવા લોકો 15 કિલોનો આ જે થેલો ભરાયો છે અને ચાલી પણ શકાતું નથી ટેકરામાં, એ
ત્યાં જાય છે. ત્યાં મોટી પાળી દેખાય છે, એની બાજુમાં મોટા ખાડા છે, છતાંય રિસ્ક લઈ અને ઝાડને ટેકાથી ઉપર ચડીને પારીથી લઈને પેલી બાજુની સાઈડ નાખે છે. એમનું કહેવું એવું છે કે પક્ષીઓ ગભરાય છે જ્યારે આ બધું નાખીએ છીએ અને બીજા દિવસે જોઈએ છીએ તો એક ટુકડો પણ જોવા મળતો નથી. આ એક મોટો થેલો એમના દ્વારા કેવો વિસ્તાર છે આપ જોઈ શકો છો કે એક પાળી ઉપર ચાલવાનું છે. 58 વર્ષથી વધારે ઉંમર છે, પણ છતાંય યુવાનોને શરમાવે એવી એમનામાં સ્ફૂર્તિ છે અને આવું ઉમદા કાર્ય તેઓ દ્વારા થઈ રહ્યું છે. અહીંયા પણ આ અંતરિયાળ વિસ્તારમાં પણ પક્ષીઓના કુંડા ભરવા નરેન્દ્રભાઈ આવે છે. આ બીજા વિસ્તારમાં પણ એમની સાથે હું ગયો હતો તો ત્યાં પણ કૂતરાઓ રાહ જોતા હતા. અહીંયા પણ જમાડવામાં આવે છે, પુઠ્ઠા ઉપર મૂકવામાં આવે છે અને આ રીતે દરેક કૂતરાઓના જે ઇલાકા છે એ પ્રમાણે ખવડાવવામાં આવે છે. વચ્ચે નીલગાયોને પણ ખવડાવવામાં આવે છે, વિવિધ પક્ષીઓને પણ ખવડાવવામાં આવે છે. તો એમના દ્વારા જે આ કામ થઈ રહ્યું છે એ ખૂબ જ સરાહનીય કામ છે, ખૂબ જ ઉમદા કામ કર્યા જેવું છે અને સાથે તમામ જીવદયા પ્રેમીઓને આમનું કામ ખૂબ જ ગમશે. આ જોયા પછી તમે એમને વંદન કર્યા વગર રહી શકશો નહીં. આ નરોડા અને નિકોલના રહેવાસીઓ છે અને 108 ઇમરજન્સીની પાછળ સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી આમની આ સેવા ચાલુ થાય છે. નરેન્દ્રભાઈ પાણીના કુંડા ભરી રહ્યા છે, પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે. જીવ સૃષ્ટિને પ્રેમ કરવાવાળા તમામ આમને વંદન કર્યા વગર રહી શકશે નહીં. આ વડીલો જે કામ કરી રહ્યા છે એ માટે તમામ વડીલોને વંદન કરીએ છીએ. તમારા કાર્ય થકી લોકોને પ્રેરણા મળશે. સૌનો આભાર. આ વિડીયોને શેર ચોક્કસ કરજો. આભાર.